આપણને સૌને અમૃતવાણી આપી અને તેનો જય સદગુરુદેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર. સૌ પ્રથમ આપણે વૈદિક પ્રાર્થનાથી સત્સંગની શુભ શરૂઆત કરીએ. અસતો સદગમાય તમસો જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતમ ગમય. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિના હે વિદ્વિષાવહૈ વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરમ. ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. લાઉસ બરાબર સેટિંગ કરો. હવે મારી ઉંમર થઈ છે એટલે થોડું ગળામાં રૂકાવટ આવી જાય તો પહેલાંથી જ માફી માગું છું બધાને, કારણ કે 73 રનિંગ ચાલી રહ્યા છે અને ડૉક્ટરનું કહેવાનું એમ થાય છે કે હવે ઉંમરને કારણે ગળાના મસલ્સ નબળા પડી ગયા છે એટલે થોડી તકલીફ પડશે. એટલે અગાઉથી હું તમને બધાને કહી દઉં છું. સજ્જનો, માતાઓ, ભાઈઓ, બહેનો તથા આત્મીય ગુરુ ભક્તો સૌને મારા સસ્નેહ જય ભગવાન. આજ રોજ ગુરુ પૂર્ણિમાનો પરમ પવિત્ર દિવસ. મોટા ભેલા ગામના ભાઈઓ બહેનો, બહારગામથી પધારેલા ભાઈઓ બહેનો એ સાથે મળી અને જે આ સુંદર આયોજન કર્યું છે એ જોઈ મારો માયલો રાજી રાજી થાય છે. આજ આનંદને પણ આનંદ થાય છે કારણ કે બેવડો પ્રસંગ તમે સૌ ઉજવી રહ્યા છો. એક તો ગુરુ પૂર્ણિમાનો પરમ પવિત્ર ઉત્સવ, બીજો મારો સંન્યસ્ત દિવસ, કારણ કે બ્રહ્મલીન પૂજ્યપાદ ગુરુદેવે પણ મને ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે
આ સંન્યસ્ત દીક્ષા પ્રદાન કરેલી છે. આજ ગણતરી કરીએ તો 37 વર્ષના વાયણા વાઈ ગયા આ ગુરુ પરંપરામાં દાખલ થવાથી, અને એનો જે કૃપા પ્રસાદ આ જીવને પ્રાપ્ત થયો છે. ગુરુ પૂર્ણિમા નિમિત્તે થોડા સમય પહેલા જે અંદરથી શબ્દો નીકળ્યા છે તે આપની પાસે વ્યક્ત કરું છું. ગુરુ સે જ્ઞાન હોએ બિન ગુરુ જ્ઞાન હોએ. ગુરુ સે જ્ઞાન હોએ બિન ગુરુ જ્ઞાન હોએ. मेरे प्रभु एक साथी दूजो ना कोई. मेरे प्रभु एक साथी दूजो ना कोई. આપણા બધાનો સાચો સાથી કોણ છે? ઈશ્વર ભગવાન. પણ જે સાચો સાથ છે એને આપણે છોડી દીધો છે, અને જે ખોટો અને ક્ષણિક સાથ છે એને પકડીને બેઠા છીએ. આથી સાધક સહજ રીતે બોલે છે, ગુરુ સે જ્ઞાન હોએ બિન ગુરુ જ્ઞાન હોએ. मेरे प्रभु एक साथी दूजो ना कोई. ગુરુ પૂર્ણિમા નિમિત્તે શિષ્ય પોતાના સદગુરુની પૂજન અર્ચન કરે છે, પ્રાર્થના કરે છે. એમાં પણ તમે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુના ફોટાને, ગુરુની પાદુકાનું પૂજન કરો એ સારી વાત છે, પણ એથી વિશેષ અનેરું ફળ ગુરુના સાક્ષાત દર્શન કરવાથી મળે છે. જેના સદગુરુદેવ સદેહ બિરાજમાન હોય એના તમે સાક્ષાત દર્શન કરો તો એનું ફળ તમને અનેરું મળે છે. ગુરુને તમે ફળ ફૂલ કે અન્ય ભેટ ધરો એનાથી વિશેષ ઉત્તમ પ્રકારની પૂજા જો કોઈ હોય તો એ છે ગુરુની આજ્ઞાનું પાલન કરો. ગુરુનું આજ્ઞાનું જે પાલન કરશે એ સાચી ગુરુ પૂર્ણિમાનું પૂજન કર્યું જણાશે એવું આપણા ઋષિ મુનિઓ શાસ્ત્રોમાં કહી ગયા છે. માટે ગુરુ સે જ્ઞાન હોએ બિન ગુરુ જ્ઞાન હોએ. मेरे प्रभु एक साथी दूजो ना कोई. मेरे प्रभु एक साथी दूजो ना कोई. અમે બે જીવો ચિરંજીવી દયામય અમે તો ભગવાન ભરોસે જ હાથમાં કફન લઈ અને આ જંગલમાં જંપલાયું છે. હવે એના ભરોસે જ
અમારી બંનેની જીવન નયા ચાલી રહી છે. જે જીવને ઈશ્વરના દર્શન થતા નથી એ જીવના કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા રૂપી વિકારોનો નાશ થતો નથી. ઘણા બહેનો આવે છે, ભાઈઓ કહે છે અમને આમ થાય છે, મન સ્થિર નથી થતું, આમ થાય. એ નહીં થાય. એના માટે તો આ કઠિન યોગ સાધના જ કરવી પડશે. જ્યાં સુધી જીવને ઈશ્વરના દર્શન ન થાય ત્યાં સુધી કામ, ક્રોધ, વાસના, વિકાર, આશા, તૃષ્ણા રૂપી દુશ્મનો તમને અજગરની જેમ ચારે બાજુ ભરડો લઈને બેઠા છે અને એ તમને ઈશ્વર તરફ જવામાં બાધારૂપ થશે. માટે ગુરુ સે જ્ઞાન હોએ બિન ગુરુ જ્ઞાન ન હોએ. મેરે પ્રભુ એક સાથી દૂજો ના કોય. વિચાર કરજો. જે શિષ્ય ગુરુને સમર્પિત છે, જે શિષ્ય નિષ્ઠાવાન છે, એને જ પોતાના સમર્થ ગુરુનો આધ્યાત્મિક વારસો એને જ મળે, બીજાને મળે નહીં. જે શિષ્ય નિષ્ઠાવાન છે, સમર્પિત છે ગુરુને, એવા શિષ્યને જ ગુરુનો આધ્યાત્મિક વારસો મળે છે. એમાં નો ડાઉટ. આ બધું જે કાંઈ બોલાય છે, થાય છે, એ બધું પૂજ્યપાદ બ્રહ્મલીન ગુરુદેવ સ્વામી રાજશ્રી મુનિજીની કૃપા પ્રસાદીનું જ ફળ છે એમ હું નિશ્ચિતપણે માનું છું. ગુરુ સે જ્ઞાન હોય બિન ગુરુ જ્ઞાન ન હોય. મેરે પ્રભુ એક સાથી દૂજો ના કોય. આજ સમર્પિત ગુરુ શિષ્યનું દ્રષ્ટાંત આપું તો સ્વામી રામતીર્થ થઈ ગયા, જે શિવાજીના મહાન ગુરુ હતા. ગુરુ આશ્રમમાં શિષ્યો સાથે બેઠા છે. આધ્યાત્મિક ચર્ચા વિચારણા ચાલી રહી છે અને બધા શિષ્યો પ્રેમથી, ભાવથી સાંભળી રહ્યા છે. જેમ તમે બધા આટલા ભેગા થયા છો ભાવથી સાંભળવા માટે, એવી રીતે એમાં ગુરુ રામદાસજી વારંવાર શિવાજીને યાદ કરે અને શિવાજીનું સ્મરણ કર્યા જ કરે અને એની પ્રશંસા પણ કર્યા જ કરે. આથી જે બીજા શિષ્યો હતા એ બધા ઈચ્છા થાય છે કે ગુરુદેવ તો અમે આશ્રમમાં રહી છીએ, સાચી સેવા કરીએ છીએ આશ્રમની ગુરુજીને, અને શિવાજી તો રાજમહેલમાં બેસીને ઠાઠ ઠઠારા સાથે જીવન જીવે છે, ઈર્ષા કરે છે, અદેખાય કરે છે. આથી એના મનની વાત ગુરુ જાણી ગયા બધા શિષ્યોની. આથી ગુરુ રામદાસજી એક યુક્તિ રચે છે, જેમાં પોતે બધા શિષ્યોને કહે છે, ગુરુદેવ આપણે આ પગની પિંડીએ પાટું શેનો બાંધ્યો છે? ગુરુદેવ કે બેટા મને ઝેરી ગુમડું થયું છે પગની પિંડીએ,
અને એના કારણે મને બહુ પીડા થાય છે, અસહ્ય પીડા થાય છે. દિવસ રાત મને ઊંઘ આવતી નથી. આ સાંભળી બધા શિષ્યો ઉત્સાહપૂર્વક કહે છે, ગુરુદેવ ફરમાવો, શું આજ્ઞા છે? આપ જે કરો કહો, એ ઈલાજ કરવા અમે તૈયાર છીએ, પણ આપની પીડા અમારાથી જોઈ જતી નથી. તો ગુરુદેવ બોલે છે કે જે કોઈ આ મારા ઝેરી ગુમડાને ચૂસી જશે, લોહી રસી પરું બધું, તો મારી પીડા દૂર થાય. એ વિના મારી પીડા દૂર થવી મુશ્કેલ છે. પણ શરત એ કે જે આ ગુમડું ચૂસશે એ મરી જશે. હવે મરવા કોણ તૈયાર થાય બોલો? એ તો લાખો કરોડોમાં એક જ તૈયાર થાય મરવા, બધાય ન થાય. આમાંથી હું કહું તો કોણ તૈયાર થાવ? જે થાય એ ભાગ્યશાળી. આ બધી ચર્ચા વિચારણા ચાલી રહી છે, ત્યાં જ શિવાજી મહારાજ અનાયાસ પધારે છે, ગુરુને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે અને હાથ જોડીને કહે છે, ગુરુદેવ આપની શું આજ્ઞા છે? ફરમાવો, આપની સેવા હું શું કરું? ત્યારે બધા શિષ્યો કહે છે કે ગુરુદેવને તો એક ઝેરી ગુમડું થયું છે, એની પીડા અસહ્ય સતાવે છે, અને ગુરુજી હમણાં તો ખૂબ જ નરમ ગરમ રહે છે. શિવાજી મહારાજ કે ગુરુદેવ આપ કહો તો મારા પ્રાણ ન્યોછાવર કરી દઉં, પણ આનો ઈલાજ શું મને બતાવો. ત્યારે ગુરુદેવ કહે છે, જે કોઈ આ મારું ગુમડું ચૂસી જશે, તેને મારું ગુમડું ચૂસી જશે તો મારી પીડા દૂર થશે. પણ શરત એ છે કે આ ચૂસશે એ મરી જશે, એનું મૃત્યુ થશે. આ ઝેરી ગુમડું છે. શિવાજી મહારાજ એક પલનો પણ વિલંબ કર્યા વિના બેસી ગયા, ગુરુજીનો પગ લઈ અને ગુમડું ચૂસવા લાગ્યા અને બોલતા જાય છે, ગુરુદેવ આ તો બહુ મીઠું લાગે છે, બહુ મીઠું લાગે છે. એમ કરતાં કરતાં આખું ગુમડું શિવાજીએ ચૂસી લીધું. ત્યારબાદ પોતાના સમર્થ ગુરુદેવે પાટો છોડ્યો તો એમાંથી કેરીનો ગોટલો અને છોતરા બહાર આવ્યા. આ જોઈ બધા શિષ્યોની આંખું પોળી થઈ ગઈ. ઓહો, આ તો આપણે બધાએ ભૂલ કરી. આ તો કેરીનો ગોટલો હતો, શિવાજી ચૂસી ગયો અને બધો માલ ઈ જ લઈ ગયો, આપણે રહી ગયા. વિચાર કરજો, આવા સમર્પિત શિષ્ય હોય એને જ ગુરુનો આધ્યાત્મિક વારસો મળે. બોલો શિવ શક્તિની જય, સદગુરુદેવ કી જય. કલિયુગ 4 યુગ છે, દ્વાપર, ત્રેતા, સતયુગ અને કલિયુગ. તો આ કલિયુગમાં આપણે સૌ જીવી રહ્યા છીએ. એનું આ સ્વરચિત ભજન આપની સમક્ષ રજૂ કરું છું. એ જીવા કલિયુગે પાખાંડી પૂજાય, મારા રામ રે ઓલા સતિયા બિચારા, મૂંગે મૂંગી શીલતા રે. જોઈ રહ્યા છીએ, અનુભવી રહ્યા છીએ, નજરે નિહાળી રહ્યા છીએ.
કે આ કળિયુગ એ કેવો કાળો કેર કરી નાખ્યો છે. એ જીવા કલિયુગે પાખાંડી પૂજાય મારા રામ રે ઓલા સતિયા બિચારા મૂંગે મૂંઢી લેતા હોજે. કલિયુગની પહેલી નિશાની જાણીએ તો રામ નિહાયનું ધન ભેગું કરતા હોજી. એ જીતો કાળા બજારિયા કહેવાય મારા રામ રે ઓલા સતિયા બિચારા મૂંગે મૂંઢી લેતા હોજે. નજરે જોઈએ છીએ અત્યારે કાળા બજારી આવું આચા ખોટા કાળા ધોળા કરીને ધન ભેગું કરે છે. અંતે એ ધન તો અહીંયા જ મૂકીને જવાનું છે. આ કળિયુગની પહેલી નિશાની. હવે બીજી નિશાની આવે છે કલિયુગની. સાચા ખોટા બોલીને પેટ જ ભરતા હોજી. એ જીતો ધનના ધનેડા કહેવાય મારા રામ રે ઓલા સતિયા બિચારા મૂંગે મૂંઢી લેતા હોજે. બરાબર. પૈસો કમાવા માટે આ કલિયુગના જીવો ખોટું બોલતા જરાય અચકાતા નથી અને ધન ભેગું કરી અને પાપના પોટલા બાંધી અને પાછું ઉપરવાળા આગળ હિસાબ લેવા માટે મૃત્યુરૂપી આવશે અને અહીંયા જવાબ દેવો પડશે. તો પછી આપણે તો દાનના ધનેડા કહેવાય ને. મનુષ્ય અવતારમાં શું કર્યું? ના, કમાવું પડે, જરૂરી છે તમારા બાલ બચ્ચા માટે, કુટુંબ માટે, પણ નહીં ખોટું 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 બોલીને જો પૈસા ભેગા કરશો તો એમાં જીવનું અધપતન સમાયેલું છે. ચાચા ખોટા બોલીને પેટ જ ભરતા હોજી. એ જીતો ધનના ધનેડા કહેવાય મારા રામ રે ઓલા સતિયા બિચારા મૂંગે મૂંઢી લેતા હોજે. હવે કલિયુગનું ત્રીજું નિશાન આવે છે. કાવા દાવા કરીને કાન જ ભરતા હોજી. એ જીતો વાલા હારે વેર બંધાવે મારા રામ રે ઓલા સતિયા બિચારા મૂંગે મૂંઢી લેતા હોજે. વધી ગયો છે ને કાવા દાવા કૂડ કપાટ લાંચ રૂશ્વત કરી અને જે પોતાના સ્વજનો છે એની સાથે વેર બંધાવે છે. આ કળિયુગની ત્રીજી નિશાની. કાવા દાવા કરીને કાન જ ભરતા હોજી. એ જીતો વાલા હારે વેર બંધાવે મારા રામ રે ઓલા સતિયા બિચારા
ઊંઘે મૂઢશીલતા હો. 5મી નિશાની કલયુગની આવે છે, સ્ટેપ બાય સ્ટેપ. લાજ ને શરમ બેવું નેવેજ મૂકતા હોજી. જી તો સ્વચ્છંદી બાની મહાલે મારા રામ રે ઓલા સતિયા બિચારા મૂંગે મૂઢશીલતા હોજી. આપણે જોઈએ છીએ અત્યારે લાજ શરમ તો નેવે મૂકી દીધી છે. ભાઈઓ કરતાં બહેનોએ વધારે મૂકી દીધી છે. હું અનુભવથી જ વાત કહું છું. જે નારી જાતમાં લાજ શરમ મર્યાદા હતી એ બધી ચાલી ગઈ છે. બહેનો દીકરીઓ છૂટા છેડે ફરે છે, સ્વચ્છંદી બની ગઈ છે. અને આ અરાજકતા ફેલાવાનું કારણ આ જ છે. એક આ બહેનોના ડ્રેસ, અડધા વસ્ત્રો પહેરીને તમે ફરો છો. એ આપણી ભારતીય સંસ્કૃતિ લાજે છે. મને તો આશ્રમમાં એવું પહેરીને આવે છે ને તો ખરેખર બહુ દુઃખ થાય છે. અત્યારે અમુક સંસ્થાઓમાં, આશ્રમોમાં બોર્ડ લગાવી દીધા છે કે પૂરા ડ્રેસ પહેરીને આવો. જો તમે પૂરા ડ્રેસ, સાડી તો ગઈ પણ પૂરા ડ્રેસે નથી પહેરતા અને તમે અડધા વસ્ત્રો પહેરીને ફરો છો, આમાં તમારી શોભા નથી અને આમાં તમારું ચારિત્રનું પણ રક્ષણ થાય એમ નથી. પછી તમે બળાપા કરો, આમ થયું તેમ થયું, એ થવાનું હજી વધશે જો તમે બહેનો દીકરીઓ નહીં સમજો, લાજ મર્યાદા નહીં જાળવો તો આના કરતાં વિકટ પરિસ્થિતિ આવવાની છે અને એનો સામનો કરવાની તમારામાં તાકાત છે નહીં. આ લખી રાખજો. જો આજ વખતે અમારે ચિરંજીવી દયામયે મોટા ભેલાની બહેનો અને મોરબીની બહેનો ને સાડીના ડ્રેસ પહેરીને આવવાનું કીધું તો આવ્યા છે. ભેલાની 20 બહેનો એ સાડી પહેરીશ અને મોરબીની 22 બહેનો એ સાડી પહેરીશ. મને સાડી પહેરે ને બહુ ગમે છે, કારણ કે નારીનું આભૂષણ કયો, શોભા કયો, એ બધું સાડીમાં જ સમાયેલું છે. માટે લાજ ને શરમ બેવું નેવેજ મૂકતા હોજી. જી તો સ્વચ્છંદી બાને મહાલે મારા રામ રે ઓલા સતિયા બિચારા મૂંગે મૂઢશીલતા હોજી. હવે આવે છે કલયુગની 5મી નિશાની. પાપ ને પુણ્યના ભેદ ભૂલાતા હોજી. જી તો પાપના ઘોડે પલાણે મારા રામ રે ઓલા સતિયા બિચારા મૂંગે મૂઢશીલતા હોજી. નજરે નિહાળી રહ્યા છે. આ કલયુગનો માનવી પાપ ને પુણ્યનો ભેદ ભૂલી ગયો છે. બસ આ જ સાચું. પાપ કરવું એ સાચું અને એમાંથી જ અમીર બનાય, પૈસાદાર બનાય અને સુખી થવાય. પણ આ માન્યતા ખોટી છે. આ કલયુગનો માનવી એટલે જ દુઃખી છે. સંપત્તિ છે, બધું છે, પણ માનસિક શાંતિ નથી. પણ માનસિક શાંતિ શેમાં છે એ તમે બધા સંસારી હજી જાણતા નથી, સમજતા નથી ને અનુભવતા નથી.
પાપને પુણ્યના ભેદ ભૂલાતાઓજી એજી તો પાપના ઘોડે પલાણે મારા રામ રે ઓલા સતિયા બિચારા મૂંગે મૂડી સીલતા ઓજી અંતિમ નિશાની આ જીવ કહે છે તમ જેવા ભક્તોને જય શ્રી મૈયા કહે કોઈ નુગરા ન રહે જો ઓજી એજી તો નકીલારા કમા જાય મારા રામ રે ઓલા સતિયા બિચારા મૂંગે મૂઢ સીલતા ઓજી દરેક મનુષ્ય આ વાત જાણવા જેવી સમજવા જેવી અને જીવનમાં ઉતારવા જેવી છે જો તમને માન્ય હોય તો જ્યારે દરેક જીવ માના ઉદરમાં આવ્યો ત્યારથી ગર્ભધાન સંસ્કાર લઈ અને મૃત્યુ સુધીના 16 સંસ્કારમાંથી દરેક જીવે પસાર થવું પડે છે એમાં ગુરુ પાસેથી યથાવિધિ ગુરુ પ્રદત્ત મંત્ર લેવો એ પણ 16 સંસ્કારમાંનો એક સંસ્કાર છે ખુદ ભગવાન રામચંદ્રે ત્રેતા યુગમાં જન્મ ધારણ કર્યો આ પૃથ્વી ઉપર એને પણ સદગુરુ કર્યા ધારણ કર્યા એને તો કાંઈ જરૂર નહોતી એ તો બ્રહ્મ હતા પણ આપણને સમજાવવા માટે કે દરેક જીવે મૃત્યુલોકમાં જન્મ ધરી અને ગુરુ મંત્ર લેવો ગુરુ ધારણ કરવા એ ખાસ જરૂરી છે એવી જ રીતે ભગવાન શ્રી કૃષ્ણે દ્વાપર યુગમાં જન્મ ધારણ કર્યો આ મૃત્યુલોકમાં એણે પણ ગુરુકુળમાં જઈને એમના સદગુરુ સાંદીપની ઋષિ પાસેથી યથાવિધિ ગુરુ મંત્ર ધારણ કર્યો તો હવે આપણે તો બધા શું છે આ કલિયુગના માનવી હાઈફાઈ કોમ્પ્યુટર યુગમાં જીવનારા લોકો ગુરુમાં માનતા નથી અમુક તો એવા છે કે ભગવાનમાં પણ આસ્થા રાખતા નથી કેટલી નાસ્તિકતા આ કળિયુગના માનવીમાં આવી ગઈ છે આ ખરેખર બહુ દુઃખની વાત છે દિલ બહેલાવનારી વાત છે જય શ્રી મૈયા કહે કોઈ નુગરા ન રહે જો ઓજી એજી તો નકીનારા કમા જાય મારા રામ રે ઓલા સતિયા બિચારા મૂંગે મૂઢ સીલતા હોજી એજીવા કલિયુગે પાખંડી પૂજાય મારા રામ રે ઓલા સતિયા બિચારા મૂંગે મૂઢ સીલતા હોજી બોલો શિવ શક્તિની જય સદગુરુદેવ જય આ કલિયુગનો પ્રભાવ દિન પ્રતિદિન વધતો જ જાય છે આ જોઈ ને સંતો મહાત્માના દિલ દ્રવી જાય છે આ સ્વરે એ ભગવાનને પ્રાર્થના કરે છે પ્રભુ હવે વહેલા પધારો
અને આ કળિયુગનો અંત લાવો. જોઈએ છીએ કે ભાઈ ભાઈનું ગળું દબાવીને મારી નાખે છે. આ કિસ્સા બધા આપણે નજરે જોઈએ છીએ, સાંભળીએ છીએ. ભાઈ ભાઈનું ગળું દબાવીને મારી નાખે છે અને નરકની ખાણમાં જવું પડે છે જીવને. આ કળિયુગમાં આયુષ્ય કેટલું ઓછું. અમુક તો જીવો છે માતાના ગર્ભમાં જ મૃત્યુને શરણ થાય છે. અમુક જીવો જન્મીને મૃત્યુને શરણ થાય છે. અમુક જીવો 5 વર્ષ, 10 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ, 40, 50, 60, 70, 80, 90, 100 વર્ષ તો કોક વિરલા હશે એ જીવશે. વિચાર કરો, આપણું આયુષ્ય ઓછું થવાનું કારણ પણ આપણે જ છીએ. નકર 100 વર્ષનું લખાયેલું છે શાસ્ત્રમાં કલિયુગનું આયુષ્ય. એમાં આપણે પાપ કરી કરીને, છેતરપિંડી કરી કરી, ખોટું બોલી બોલી અને આપણું આયુષ્ય આપણે ઓછું 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 કરતા રહ્યા છે. આમાં ઈશ્વરનો કાંઈ દોષ જ નથી. બધો દોષ કલિયુગના માનવીનો જ છે. કલિયુગ એવો ભયડો લઈ લીધો છે જીવને કે સાચા ખોટાની ભાન ભૂલી ગયો છે, ખરા ખોટાની ભાન ભૂલી ગયો છે. બસ આ જ જિંદગી, આ જ પૈસો, આ જ હોદ્દો, આ જ ભોગ, આ વિલાસ, આ જ સાચું. ક્ષણિક સુખમાં જીવ એટલો આંધળો બની ગયો છે કે હવે એ બધાને અવળે માર્ગેથી સવળે માર્ગે લાવવા માટે કોઈ એવા સમર્થ અવતારી પુરુષ આવે તો જ લોકોની શાન ઠેકાણે આવે, નહીતર આવે એવું કાંઈ બહુ નિશાન દેખાતા નથી આ જીવને. આ કલિયુગમાં કોઈ વિશ્વાસપાત્ર વ્યક્તિ જ રહી નથી. કોઈ ભરોસાપાત્ર વ્યક્તિ જ રહી નથી. કોઈ વ્યક્તિ હોય તો એ કે ઈશ્વર જ છે. મનુષ્યના ભરોસા તોડશે પોતાની સ્વાર્થની ખાતર, પણ ઈશ્વર કોઈ દિવસ જે જીવે એના ઉપર ભરોસો રાખ્યો છે એનો ભરોસો કોઈ દિવસ ઈશ્વર તોડતો નથી, તોડશે નહીં. આ તમે બધા કોરા કાગળમાં લખી લેજો. આ કળિયુગ તો બહુ ખતરનાક છે. એના સકંજામાંથી છૂટવા માટે તો તમારે કોઈ એવા સમજ સદગુરુનું શરણું લેવું પડશે અને એના દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત થાય, જે સાધનાની, સેવાની, સત્સંગની તમને રીત બતાવે એનું તમે પાલન કરો તો તમે આ કળિયુગના સકંજામાંથી છૂટી શકશો અને તમારા જીવનનું કલ્યાણ કરી શકશો. બોલો શ્રી સદ્ગુરુદેવ કી જય. હવે આ વાણી પણ આવે છે શરણાગતિ ભાવની. એમાં આ જીવ ભગવાનને કહે છે, હું તો આવી દિન બનીને આજ, પ્રભુ મને શરણામાં રાખો, પ્રભુ મને શરણામાં રાખો. હું તો આવી દિન બનીને આજ, પ્રભુ મને શરણામાં રાખો, પ્રભુ મને શરણામાં રાખો. ભાવભીની ભક્તિ સ્વીકારો, પ્રભુ મને શરણામાં રાખો, પ્રભુ મને શરણામાં રાખો. જય જીવ.
અનન્ય ભાવે ભગવાનનું શરણું સ્વીકારે છે એનો વાળ વાંકો ઉપરવાળો થવા દેતો નથી. આ અનુભવસિદ્ધ વાત તમને હું કહું છું. પણ શરણું સ્વીકારવું કાંઈ સહેલ વાત નથી. બધા જીવો ભગવાનનું શરણું સ્વીકારી શકતા નથી. એમાં એના પૂર્વજન્મના સંચિત એવા કર્મો હોય તો જ જીવ ભગવાનનું શરણું સ્વીકારી શકે. નહીંતર તો આ બધું આ માયાજાળ ફેલાયેલી છે એ એનું કામ કર્યા જ જશે. હું તો આવી દિન બનીને આ પ્રભુ મને શરણમાં રાખો પ્રભુ મને શરણમાં રાખો. ભાવભીની ભક્તિ સ્વીકારો પ્રભુ મને શરણમાં રાખો પ્રભુ મને શરણમાં રાખો. જેને ભગવાનનું શરણું સ્વીકારી લીધું એણે આ જીવનરૂપી નાવ તરી ગયા છે એમ માની લેજો. હું તો આવી દિન બનીને આજ પ્રભુ મને શરણમાં રાખો પ્રભુ મને શરણમાં રાખો. ભાવભીની ભક્તિ સ્વીકારો પ્રભુ મને શરણમાં રાખો પ્રભુ મને શરણમાં રાખો. આ શરણાગત ભક્તનું એક દ્રષ્ટાંત કહું તો ક્ષુદ્ર જાતિનો એક ભગવાનનો અનન્ય ભક્ત જ થઈ ગયો જેનું નામ હતું ચોખા મેલા. એ ભગવાનનો અનન્ય ભક્ત, ભગવાન પ્રત્યે અનન્ય શ્રદ્ધા વિશ્વાસ, એનું નિત્ય કર્મ એવું કે દરરોજ 24 કલાક ભગવાનનું નામનું રટણ કરવું અને ભગવાનના આશ્રય જીવતો અને દરરોજ એને વિઠ્ઠલનાથના મંદિરે દર્શન કરવા જવાનો નિયમ. આથી એ દરરોજ જાય, સવાર સાંજ ભગવાનને ભાવથી પ્રણામ કરે, ભગવાનને પોતાની ભાવભીની ભક્તિ અર્પણ કરે. આથી ભગવાન એના ઉપર બહુ જ પ્રસન્ન રહે. પણ જ્ઞાતિ એક ક્ષુદ્ર કંગાળ, એટલે બીજું કાંઈ એની પાસે સામગ્રી નહોતી. જંગલની બહાર, ગામની બહાર એક ઝૂંપડી વાળીને રહે અને 24 કલાક ભગવાનના નામ જપ અને નામ સંકીર્તન કર્યા જ કરે. એકવાર એવું બને છે, પોતે બજારમાં કંઈક વસ્તુ લેવા માટે જાય છે, ત્યારે ત્યાં એક કેળાની લારી જોઈ, રેકડી જોઈ. તો કેળા બહુ સરસ હતા, એમાં પાકા પાકા સુંદર મજાના. ચોખા મેલાને કેળા લેવાની ઈચ્છા થઈ, પણ ગરીબ હતો, જાજા પૈસા નહોતા ખિસ્સામાં, એટલે એ લારીમાંથી 2 જ કેળા એને લીધા અને પૈસા આપ્યા. એ કેળા કોના માટે લીધા? એને પોતા માટે નહીં, ભગવાનને ધરવા માટે, વિઠ્ઠલનાથજીના ચરણોમાં ધરવા માટે એ ભગવાનના અનન્ય ભક્તે 2 કેળા લીધા. લઈને જાય છે, રસ્તામાં બહુ આનંદ છે, અંદર પ્રેમના આનંદના ધોધ ઉછળી રહ્યા છે. મંદિરે પહોંચે છે, ત્યાં પૂજારીને કહે છે, ભાઈ પૂજારી, આ મારા ભાવ ભીના આ 2 કેળા તું વિઠ્ઠલનાથના ચરણોમાં ધરી દે. પણ પહેલાંના જમાનામાં તો છૂત અછૂતનું બહુ હતું, હવે તો કાંઈ રહ્યું નથી અને ખરેખર રાખવા જેવું નથી.
પૂજારી ગુસ્સે થાય છે અને કહે છે ચાલ હટ હટ. પેલો કહે છે કટગરે છે બે હાથ જોડીને, બસ મારે એ જ જોવું છે, મારા બે કેળા ભગવાનને ધરો અને હું ભાવથી એ નિહાળું. પણ પેલો પૂજારી માનતો નથી, ધક્કો મારી અને બહાર કાઢી મૂકે છે. જીવ બહુ દુઃખી થાય છે, બહુ રડે છે, બહુ રડે છે. પોતાની ઝૂંપડીમાં આવે છે અને ઝૂંપડીનો દરવાજો બંધ કરી અને ભગવાનને અશ્રુભરી આંખે પ્રાર્થના કરે છે, વિનવણી કરે છે, હે પ્રભુ, કેળા લેવાની ઈચ્છા કરનારોય તું, અને મારા લીધેલા કેળા તારા ચરણમાં ન ધરવા દેવાની પૂજારીને તે જે વિચાર આપ્યા એ પણ તું. તો પ્રભુ મારી તે શા માટે હાંસી કરી મારી, અને મારો આ ભાવભીનો પ્રસાદ મારે પાછો લેવો પડ્યો. એમ બોલી અને ખૂબ જ ધ્રુસકે ભગવાનની યાદમાં ચોખા મેલા રડે છે. ત્યાં જ મધ્યરાત્રિનો સમય થાય છે. ત્યાં ત્રિભુવનનો નાથ ઝૂંપડીનો દરવાજો ખખડાવે છે અને કહે છે ખોલો ખોલો, ચોખા મેલા ભગતજી ખોલો. આ કહે છે અવાજ કોઈ મનુષ્યનો નથી, આ તો કોઈ અલૌકિક અવાજ સંભળાઈ રહ્યો છે મને. ચોખા મેલા ઝૂંપડીનો દરવાજો ખોલે છે. ત્યાં તો ત્રિભુવનના નાથ શંખ ચક્ર ગદા ધારણ કરી બિરાજમાન છે. આ જોઈ ભક્ત ભાવાવેશમાં ભગવાનના ચરણોમાં ઢળી પડે છે અને અશ્રુથી ભગવાનના પગ પોખાડે છે. ભગવાન કહે છે લાવો તમારા બે કેળા. તો પેલો તો દિગ્મૂઢ થઈ ગયો, ચિતરેલા વાંદરા જેવો થઈ ગયો ભક્ત, કે આ ભગવાન મારા આગળ બે કેળા લેવા આવ્યો. હા લાવો, હું આરોગીશ, પણ અહીંયા નહીં. આ બે કેળા હું વૈકુંઠમાં લઈ જઈશ. તમારી માતા લક્ષ્મીજી અને અમે બંને સાથે મળી તમારો આ ભાવભીનો પ્રસાદ ગ્રહણ કરશું. હવે આ બાજુ એવું બને છે, મંદિરના દરવાજા પૂજારીએ બંધ કરી દીધા છે. સવાર પડી, ખોલવા જાય છે પણ ખુલતા નથી. ઘણો પ્રયત્ન કરે છે છતાં ખુલતા નથી. ભગવાને પૂજારીને મધ્યરાત્રિએ કહ્યું કે જા, તું મંદિરના દ્વાર ખોલ. તે મારા અનન્ય ભક્તની અપમાન કર્યું છે, એનું દિલ દુભાવ્યું છે, તું એની માફી માંગ અને વાજતે ગાજતે પાલખીમાં બેસાડી અને તું અહીંયા મંદિરમાં લઈ આવ. પેલો તો જાય છે, ભગવાનનો આદેશ. પૂજારી જાય છે, ઝૂંપડીએ પાલખી શણગારી અને ચોખા મેલાને બેસાડે છે, ફૂલનો હાર પહેરાવે છે. અને જેવા ચોખા મેલાના હાથ દરવાજાનો સ્પર્શ કરે છે ત્યાં ઓટોમેટિક દ્વાર ખુલી જાય છે. પણ આશ્ચર્ય એવું જોયું લોકોએ કે જે બે કેળા હતા એની છાલ ભગવાનના ચરણમાં પડેલી હતી. જો ભગવાન છે ને નિરાકારમાંથી સાકાર રૂપ ધારણ કરે છે ને કરે છે, પણ તમારી એવી અનન્ય ભક્તિ જોઈ, તમારું એવું શુદ્ધ અંતઃકરણ જોઈ તો ભગવાન આ કલિકાળમાં પણ આવે અને આવે. હવે વાત કરું તો ગોપી ભાવની. ગોપી ભાવમાં ગોપીઓને ભગવાન પ્રત્યે ઘણો અનન્ય પ્રેમ હતો અને ભગવાને જાણતા હતા કે ઉદ્ધવજીનું જ્ઞાન શ્રેષ્ઠ કે ગોપીઓનો પ્રેમ શ્રેષ્ઠ. ઉદ્ધવજીને
પોતાના જ્ઞાનનું અભિમાન હતું. આથી ભગવાન ઉદ્ધવજીને ગોપીઓ પાસે મોકલે છે પાઠ ભણાવવા માટે. આ એના અંદરથી સ્ફુરણ થયેલા શબ્દો બોલું તો, ઉધા અમારા કાનુડાને જઈને દેજો પ્રેમનો સંદેશો, અધૂરી રહી અમારી પ્રીતડી રે વ્રજરાજ. ઉધા અમારા કાનુડાને જઈને દેજો પ્રેમનો સંદેશો, અધૂરી રહી અમારી પ્રીતડી રે વ્રજરાજ. કેવો પ્રેમ, ગોપીઓનો કેવો પ્રેમ. ઉદ્ધવજી આવ્યા છે ગોપીઓ પાસે અને ગોપીઓ પોતાના પ્રેમની જે શાખા વાક્ય રચના વર્ણવે છે એ મારા બ્રહ્મલીન સ્વામી રાજર્ષિ મુનિજીએ આ ભજનની વાણીમાં વ્યક્ત કરી છે, જેના શબ્દો છે, બોલો શ્રી સદગુરુદેવ કી જય. અતિ અટપટી વાતું તારી જ્ઞાનની, તેમાં અમોને કાયલા સમજાય રે ઓધવ જ્ઞાની, અમારો ને તારો મેળ નહીં મળે. ઓધવ અમારો ને તારો મેળ નહીં મળે. નથી વાતું તારી જરી સાચી લાગતી, એ તો કાચી જ મૂળથી જણાય રે ઓધવ જ્ઞાની, પ્રેમ હીણા જ્ઞાનથી સુની પજે. ઓધવ પ્રેમ હીણા જ્ઞાનથી સુની પજે. એક પછી એક સ્ટેપ વાઇઝ બહુ સુંદર ગોપીઓનો ભાવ પૂજ્ય ગુરુદેવે આમાં વર્ણન કરી દીધું છે. કારણ કે આ જીવને પણ પૂજ્યપાદ ગુરુદેવે પ્રેમ લક્ષણા ભક્તિનું રહસ્ય સમજાવી એની દીક્ષા આપી છે. એટલે સહજ રીતે આ બધું બોલાઈ જાય છે અને ગવાઈ જાય છે. પ્રેમ ભક્તિ વિનાની લુખી વાતડી, તારું જ્ઞાન સાવકો રૂપર ખાય રે ઓધવ જ્ઞાની, અમારી તો ભૂખ એથી ના ટળે. ઓધવ અમારી તો ભૂખ એથી ના ટળે. લાગે અમને તો ભૂખ
લભુલા મણી ભલે જ્ઞાનથી છૂટાય એમ કહેવાય રે ઓધવ જ્ઞાની જ્ઞાન તો બાંધે ગદી સને ઓધવ પ્રેમ તો બાંધે જગદી સને અમે જાણીએ પ્રેમની રીતડી ગોપીઓ કહે છે ઓધવ પ્રેમની રીત તો અમે જ જાણી છીએ, તું નથી જાણતો, એટલે તું અમારી પરીક્ષામાં પાસ નહીં થા. અમે જાણીએ પ્રેમની રીતડી રુદિયામાં કૃષ્ણ સમાય રે ઓધવ જ્ઞાની કૃષ્ણ વિના તો પ્રાણની કળે ઓધવ કૃષ્ણ વિના તો પ્રાણની કળે. કેટલો પ્રેમ! કૃષ્ણ પ્રેમ વિસાર્યો ન વિસરે કૃષ્ણ પ્રેમ વિસાર્યો ન વિસરે ઓધવ અમારો ને તારો મેળ નહીં મળે. અતિ અટપટી વાતું તારી જ્ઞાનની એમાં અમોને કાંઈ ના સમા જાય રે ઓધવ જ્ઞાની અમારો ને તારો મેળ નહીં મળે. ઓધવ અમારો ને તારો મેળ નહીં મળે. ગોપીઓ કહે છે તમે ગમે તેટલી જ્ઞાનની વાતો કરશો પણ અમે તમારી જ્ઞાનથી અમે છેતરાશું નહીં, કારણ કે અમારા હૃદયમાં તો ભગવાનનો પ્રેમ એવો કોતરાઈ ગયો છે કે અમે વિસરવા માગી ભૂલવા માગી તોય ભૂલાય એમ નથી. અમે કૃષ્ણજી સાથે બાંધી પ્રીતડી અમા રુદિયામાં કૃષ્ણ સમાય રે ઓધવ જ્ઞાની સાગરેથી નદી પાછી ના ફરે. ઓધવ સાગરેથી નદી પાછી ના ફરે. એકવાર નદી સાગરમાં ભળી જાય પછી વાત પૂરી, એમાં વિલીન થઈ જાય પછી નદીનું અસ્તિત્વ જ રહેતું નથી. એવી જ રીતે જ્યારે જીવ શિવમાં ભળી જાય પછી વાત પૂરી. પીએ રાજરસી ભક્તિ પ્રેમ રસને પ્રેમ પી અને પા તું જગમાય રે ઓધવ જ્ઞાની
પ્રેમ રસ પીનારા પાર ઉતરે, ઓધવ પ્રેમા રસ પીનારા પાર ઉતરે. આ ગોપી ભાવની ભજન પૂરું થાય છે. બોલો શ્રી સદગુરુદેવ કી જય. જગતમાં સૌથી મોટું પાપ કયું ખબર છે કોઈ? જગતમાં સૌથી મોટું પાપ કયું? તો હાલો હું જ કહી દઉં ને. જે વ્યક્તિ ભગવાનના અનન્ય ભક્તનો દ્રોહ કરે, એની નિંદા કરે, એના જેવું આ જગતમાં એકેય મોટું પાપ નથી. હું પણ સાચો ખોટો ન ચાલે આમાં. જે ભગવાનનું અનન્ય ભક્ત છે, શરણાગત ભક્ત છે, એની કોઈ વિરોધ કરે, એનો વિરોધ કરે, એની નિંદા કરે, એ ભગવાન કોઈ પણ સમયમાં સાંખી લે નહીં. જેને જેને કર્યા છે એના પ્રૂફ એને મળી ગયા છે. આ શાસ્ત્ર કહે છે, હું નથી કહેતી. જેને જેને ભગવાનના અનન્ય ભક્તોનો વિરોધ કર્યો છે, એનો દ્રોહ કર્યો છે, એ ખુદ ભગવાન પણ એને એ પાપની માફી આપતો નથી. ખુદ ભગવાન પણ એ પાપની માફી આપતો નથી. કારણ કે ભગવાનના સાચા ભક્ત એ તો ભગવાનનું હૃદય છે. કારણ કે એવા ભક્ત ભગવાનને પ્રાણ પ્યારા હોય છે. તો આપણે આ દ્રષ્ટાંત ઉપરથી એમ જાણવાનું છે કે રખે ને જાણે અજાણે જો કોઈ એવા સાચા ભક્ત મળી જાય અને એનો વિરોધ થઈ જાય, દ્રોહ થઈ જાય, તો માનજો કે આપણું અધપતન નિશ્ચિત છે. બોલો શિવ શક્તિની જય, સદગુરુદેવ કી જય. આ કુદરતની કળા કેવી છે એ વિશેની આ બધા જે અંદરથી નીકળેલા છે ને એ જ બધા વાક્યો તમારા સમક્ષ આજ ગુરુ પૂર્ણિમા નિમિત્તે વ્યક્ત કરું છું. કુદરત તારી કળાને કળી શકે કોણ? કુદરત તારી કળાને કળી શકે કોણ? નેતી નેતી કહીને, નેતી નેતી કહીને વેદ તો વધે. કુદરત તારી કળાને કળી શકે કોણ? નેતી નેતી કહીને, નેતી નેતી કહીને વેદ તો વધે. વિચારો, આપણે તો બધા પામર, આ કલિયુગના માનવીઓ, આપણે તો કુદરતની કળાને શું જાણી શકીએ, સમજી શકીએ. પણ મોટા મોટા ઋષિ મુનિઓ જેને હજારો વર્ષ તપશ્ચર્યા કરી, એ પણ કુદરતની કળાને સમજી ન શક્યા કે જાણી ન શક્યા, એનો તાગ ન લઈ શક્યા. એવું પછી છેવટે લખી નાખ્યું શાસ્ત્રમાં, નેતિ નેતિ. આ વેદ પુરાણમાં આ વાતો લખેલી છે ઋષિ મુનિઓએ પ્રેક્ટિકલ કરીને. આ કુદરતની કળા તો એવી અજબ ગજબની છે કે આપણે હમણાં જ તાજો દાખલો મેં સાંભળ્યો છે. હું તો મોબાઈલ કે ટીવી જોતી નથી, છાપાઈ વાંચતી નથી, પણ ભક્તો આગળથી સાંભળ્યું છે કે અમદાવાદ લંડન જતા પ્લેનમાં જે પ્લેન ક્રેશ થયું, કેવા આશા ભરેલા
કેવા નાચતા કૂદતા ગાતા 241 જીવ મરી ગયા એક પલવારમાં, અડધી મિનિટમાં જ. આ ઈશ્વરની, આ કુદરતની કળા, એને કોણ પામી શકે, કોણ કરી શકે? કુદરત તારી કળાને કરી શકે કોણ? નેતિ નેતિ કહીને, નેતિ નેતિ કહીને વેદ તો વધે. એવો જ દાખલો બીજો લઈએ આપણે, ભગવાન રામચંદ્રનો, જેને સવારે રાજ્યાભિષેક થવાની તૈયારી ચાલી રહી હતી, થવાનો જ હતો. આખી કુદરતની કળા એ પલટો માર્યો અને 14 વર્ષનો વનવાસ મળ્યો. તો વિચાર કરો, આપણા બધા મનસુબા કોઈ પણ રીતે કામ નહીં આવે. આટલું જાણી લેજો દરેક જીવો. એક સેકન્ડનો પણ ભરોસો નથી, એક સેકન્ડનો પણ ભરોસો. એક શ્વાસ લીધો, બીજો શ્વાસ લઈ શકશો કે નહીં લઈ શકો એનો ભરોસો નથી. તો હવે આપણે કેવા કેવા માયાના મનસુબા લઈ લઈને બેઠા છીએ. દીકરાના, એના દીકરાના, એના દીકરાના બંગલા, ગાડી, બેંક બેલેન્સ, આ બધું કોણ કમાશે અને કોણ સંભાળશે કે કોણ માણશે એની કોઈ ખાતરી નથી, કોઈ ભરોસો નથી. માટે આ જીવ ભગવાનને કહે છે, કુદરત તારી કળાને કરી શકે કોણ? નેતિ નેતિ કહીને, નેતિ નેતિ કહીને વેદ તો વધે. હવે પાછું આપણે મૃત્યુલોકની વાત કરું તો આપણે બધા મરણ ધર્મવાળા છીએ, એટલે આ લોકનું નામ છે મૃત્યુલોક. મૃત્યુલોક એ એક કસાયવાળો છે. આ મૃત્યુલોક એક કસાયવાળો છે. જેવી રીતે કસાય પશુને કાપવા માટે યુક્તિ રચે છે. સૌ પ્રથમ તો એને લીલું લીલું ઘાસ ખાવા માટે આપે છે, મનગમતા દાણા અનાજ ખાવા આપે છે અને એને લલચાવે છે. અને એ પશુ જેવું માથું નીચું કરી અને ખાવા જાય છે, ત્યાં ઉપર મશીનથી એનું ડોકું ઉડી જાય છે. બરાબર? આ કસાયવાળો જ છે. આપણે પણ, આપણે બધા જીવો પણ કાળરૂપી કસાયના સકંજામાં ફસાયેલા છીએ. તમને બધાને જીવોને સુખ, સંપત્તિ, માયા, પ્રતિષ્ઠા રૂપી લીલું લીલું ઘાસ મળે છે અને ખાઈ ખાઈને તમે રાજી થાવ છો કે વાહ, આમાં જ સાચું સુખ સમાયેલું છે. પણ આ તમારી સમજ, તમારી માન્યતા ભૂલ ભરેલી છે. ક્યારે તમને આ કાળરૂપી કસાય એક સેકન્ડમાં એક ઝાટકે પ્રાણ હરી લેશે એની કોઈને ખાતરી નથી. માટે જ સંતો ભક્તો કહે છે કે જો તમારે આ કસાયવાળામાંથી છૂટવું હોય તો સત્સંગ કરો, સેવા કરો, ગુરુ પ્રદત્ત મંત્રનો જપ કરો. બીજું તો તમારા સંસારીથી કાંઈ નહીં થાય. આટલું કરશો તોય તમે સ્ટેપ બાય સ્ટેપ આગળ પગલાં ભરી અને એક જન્મ એવો મળશે કે જીવન મુક્ત બની જશું. આ કહાની છે કસાયવાળાની, આપણી જ. બોલો શિવ શક્તિની જય, સદગુરુદેવ કી જય,
રાખનાર મોકળા મારા રામે રમતા રાખ્યા રે, મૃત્યુલોકની માટીમાંથી માનવ કરીને સ્થાપ્યા રે, રાખનાર મોકળા મારા રામે રમતા રાખ્યા રે, મૃત્યુલોકની માટીમાંથી માનવ કરીને સ્થાપ્યા રે, રાખનાર મોકળા. પાછા આ રમકડા બધા રાખના પંચમહાભૂતરૂપી રાખમાંથી બનેલા અને પાછા પંચમહાભૂતમાં પૃથ્વી જલ તેજ વાયુ અને આકાશમાં વિલીન થઈ જવાનું. તો આ રમકડાની કિંમત કેટલી? તમે આની કિંમત શું આંકી? આ રમકડાનો તમે કેવો સદુપયોગ કર્યો? કારણ કે ભગવાને તો બધાથી ઉત્તમમાં ઉત્તમ તન આપ્યું આપણને, મનુષ્ય દેહ. બીજા એ કંઈ જીવથી આ કાંઈ થવાનું નથી, બધા ભોગીઓની છે, ભોગવી. અને નવું કાંઈ પુણ્યનું બેલેન્સ નહીં થવાનું. હવે આમાં જ બધું થવાનું છે. પાપ પુણ્ય જીવન મુક્ત બધું આના દ્વારા જ થવાનું છે. રાખનાર મોકળા મારા રામે રમતા રાખ્યા રે, મૃત્યુલોકની માટીમાંથી માનવ કરીને સ્થાપ્યા રે, રાખનાર મોકળા. અતિ કિંમતી માનવ તન તમને મને મળ્યું છે, માટે જેટલો સદુપયોગ થાય એટલો કરી લેજો, પાછળથી પછતાવાનો વારો ન આવે. ધૂન. શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય જય રામ. શ્રી રામ જય રામ, શ્રી રામ જય જય રામ. શ્રી રામ જય રામ, શ્રી રામ જય જય રામ. જય રામ. હવે અંત નજીક આવી રહ્યો છે. હવે એક તમને આધુનિક વિજ્ઞાનની વાત કરું તો દરેક મનુષ્યો, જો તમે જે જગ્યા પર બેઠા છો ત્યાં નેગેટિવ અથવા પોઝિટિવ સોચ વિચાર કરશો તો એ વાઇબ્રેશન બધા એ જગ્યા ઉપર અંકિત થઈ જાય અને એ અંકિત થયેલા વાઇબ્રેશન વાયુમંડળમાં ભળી જાય અને એ બધા વાઇબ્રેશન જીવને શાંતિ અશાંતિનો અહેસાસ કરાવે છે. વિચારજો. એટલે જ કોઈ વિશે ખરાબ વિચાર કરવા, કોઈની નિંદા કરવી, એવા નેગેટિવ વિચાર કરી આપણે તો દુઃખી થવાના, પણ એ વાઇબ્રેશન બીજાને ગ્રહણ થશે, એ પણ દુઃખી થવાનો. માટે જ મારે આ સમયે તમને બધાને એટલું જ કહેવાનું કે બને એટલું લોકોનું કલ્યાણ થાય, લોકો સુખી થાય એવા સારા વિચાર કરજો, જેથી તમારું કલ્યાણ થશે અને લોકોનું કલ્યાણ થશે. જો નેગેટિવ નકારાત્મક વિચાર કરી અને તમે દુઃખી થશો અને બીજાને પણ દુઃખી કરશો. હવે આજ અંતિમ વાત તરફ દોડ લઈ જાવ તો સંતના દર્શન
સંતનો સત્સંગ અને સંત સમાગમથી શું લાભ મળે એની વાત આ પરમ પૂજ્ય રંગ અવધૂતજી મહારાજ દ્વારા બોલાયેલી ને લખાયેલી તમારી પાસે પ્રસ્તુત કરું છું. રંગ અવધૂત મહારાજ કહે છે કે જીવના 7 જન્મના પુણ્ય સંચયનો ઉદય થાય ત્યારે જીવને આત્મ સાક્ષાત્કારી સાચા સંતના દર્શન કરવાનો વિચાર આવે. જે જીવને 7 જન્મનું પુણ્ય સંચય ઉદય થાય ત્યારે એવા આત્મ સાક્ષાત્કારી સાચા સંતના દર્શન કરવાનો જ ખાલી વિચાર જ આવ્યો. 7 જન્મના પુણ્ય. હવે આગળ બીજા 7 જન્મના પુણ્યનો સંચય થાય, ઉદય થાય ત્યારે આત્મ સાક્ષાત્કારી પુરુષના દ્વારે આવીને તમે ઊભા રહ્યો. બીજા 7 જન્મના પુણ્યનું બેલેન્સ તમારે આગળ હાજર હોય તો એવા સાચા સંતના દ્વારે આવીને ખાલી ઊભા જ રહ્યો. એટલે 7 ને 7 કેટલા થયા? 14. પાછા ત્રીજા 7 જન્મના પુણ્યનું બેલેન્સ ઉદય થાય ત્યારે આત્મ સાક્ષાત્કારી પુરુષના નજીકમાં બેસી દર્શન થાય, એનો સત્સંગ સાંભળવા મળે, એનો સમાગમ થાય અને એના ઉપર તમને શ્રદ્ધા વિશ્વાસ બેસે. કારણ કે આ કલિકાલના માનવી જલ્દી કોઈમાં વિશ્વાસ મૂકે એવા છે નહીં. તમે જાણીએ છીએ બધા ભગવાધારી. કારણ કે અમારી એ બહુ કસોટી કપરી પરીક્ષાઓ થાય છે ને થઈ રહી છે. વિચાર કરજો, આ 21 જન્મના પુણ્યનું બેલેન્સ જેનું હાજર થયું એ આવ્યા, બેઠા અને સાંભળો સત્સંગ. હવે તમારો કેટલા અહોભાગ્ય ગણાયા બધા આટલા જીવોના કે તમે આ ગુરુ પૂર્ણિમા નિમિત્તે બધા આવ્યા અને પાછું મહાપ્રસાદ ગ્રહણ કરશો. આ બીજું પુણ્ય. બોલો શિવ શક્તિની જય, સદગુરુદેવ કી જય. પરમ કૃપાળુ પરમાત્મા આપ સૌને સદબુદ્ધિ આપે, સત્કર્મ કરવાની પ્રેરણા આપે અને તમારો મનુષ્ય જીવન સાર્થક કરો એ જ અંતરના આશીર્વાદ સાથે, અંતરની પ્રાર્થના સાથે વિરમું છું. જય ભગવાન.